બીજી પત્ની ભરણ પોષણ માંગે છે એની પર જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે તો બીજી પત્નીને ભરણ પોષણ આપતી વખતે પુરુષે ઘણું બધું ભોગવવું પડતું હોય છે અને ફાઇનાન્શિયલી પણ એને ભોગવવું પડતું હોય છે. બીજી પત્નીને જ્યારે ભરણ પોષણ આપવા માટે જાય છે ત્યારે પહેલી પત્નીના હક ઉપર તરાપ મારીને અથવા તો એના મોંનો કોળિયો છીનવીને બીજી પત્નીને ધરવામાં આવે છે. આ કેટલી હદે યોગ્ય છે? શું પહેલી પત્નીનો અધિકાર નથી હોતો? અને અધિકાર હોય છે તો એની પૂરી પ્રોપર્ટી પણ નથી હોતો. શાના માટે એને બીજી પત્ની હોય અને એના પતિના વાંકે થઈ અને પતિએ અને બાળકોએ શાના માટે આ ભોગવવું જોઈએ? હું સમજ છું તમારી વાતથી, કારણ કે જ્યારે તમે લગ્ન કરો છો, કોઈ લગ્ન કરીને કોઈ સ્ત્રીને તમે તમારા ઘરની અંદર લાવો છો, એના હકો, એના બાળકો અને અથવા એ સ્ત્રીનો પ્રથમ અધિકાર એ પોતાના પતિ ઉપર હોય છે. એની પ્રોપર્ટી અથવા તેનું ભરણ પોષણ કરવાની સંપૂર્ણ જવાબદારી એ પતિની હોતી હોય છે. હું તો એવું માનીશ કે દીકરી કમાતી પણ હોય છતાં પણ પહેલો હક પતિની પ્રોપર્ટી ઉપર જે લાગતો હોય એ પત્નીનો હોય જ છે. પરંતુ જ્યારે તમે બીજા અફેર્સ કરો છો એના કારણે એ પણ હવે એનો બી વાંક નથી, તમે એને લઈ આવ્યા છો તો તમે પહેલા, હું એવું અહીંયાથી તમને એક મેસેજ કન્વે કરીશ, જ્યારે તમે એક સંબંધની અંદર તમે બરોબર હેપી નથી, તમે બીજા સંબંધ જોડી રહ્યા છો અને કોઈને કોઈ કારણે તમે કોઈ વ્યક્તિને બાંધી રહો છો અને એને માનસિક યાતના, દ્વિપત્નીત્વ હોવું અને એક સ્ત્રીમાંથી બીજી સ્ત્રી સાથે સંબંધો એક સ્ત્રી ક્યારે પણ સાંખી લેતી નથી હોતી ને એના ઉપર જે માનસિક પ્રતાડના અને જે માનસિક ત્રાસ જે થતો હોય છે એને વિક્ટીમ નહીં બનાવતા તમે કોઈ પણ વ્યક્તિને રિલીવ કરો. અગર તમે પહેલી પત્ની સાથે, તમારી પોતાની પત્ની સાથે ખુશ નથી તો તમે એનાથી બાકાયદા એને ભરણ પોષણ આપો, એલિમની આપો અને છૂટાછેડાની પ્રોસિજર કરીને બીજી પત્ની જો કરવા માંગો છો તો લીગલી એને વાઇફ તરીકે એને પણ સંપૂર્ણ રાઇટ સાથે તમારી સાથે જીવવાનો અધિકાર છે ને એ અધિકાર આપવો ખૂબ જ જરૂરી છે. અને હું આ બધી પત્નીત્વ વાળી વસ્તુ છે અને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ જે છે એને બાળકો ઉપર અને કોઈ પણ સ્ત્રીના ઉપર અત્યાચાર, મૃત્યુ સમાન જે અત્યાચાર હોય એમાં હું ગણાવું છું. જી, પણ તમે વચ્ચે વાત કરી કે પહેલી પત્નીના છૂટાછેડા આપી દો અને બીજી સાથે લગ્ન કરો અને એની સાથે તમે સુખીથી રહી શકો છો પહેલી પત્નીને છૂટાછેડા આપીને. પણ પહેલી પત્નીને જ્યારે એક કે બે બાળક હોય અને ત્યારે એ પત્નીને છૂટાછેડા આપવામાં આવે અથવા તો એ પત્ની નથી ઈચ્છતી કે મારે છૂટાછેડા જોઈએ છે, હું તમારી સાથે સુખી છું, મારે તમારી સાથે જ રહેવું છે, પણ પેલો પતિ છે એ કદાચ બીજી પત્ની કરવા માટે બીજી સાથે જતો હોય છે અને બીજી પત્ની લાવવાની જીદ કરતો હોય છે, તો આવા જ્યારે કિસ્સા બનતા હોય છે ત્યારે પત્નીએ શું નિર્ણય લેવો જોઈએ? શું ખરેખર એ વ્યક્તિને છૂટાછેડા આપી દેવા જોઈએ અથવા તો પેલા પતિને સમજાવવું જોઈએ કે કઈ રીતે આનું નિવારણ લાવી શકાય? આમાં કાયદામાં આવી કોઈ જોગવાઈ ખરી? જી, આમાં છે, મેં પહેલા પણ કીધું 494 છે અને આમાં હંમેશા દીકરીઓને સહન કરવાનું આવતું હોય છે, કારણ કે જ્યારે દીકરી ડિવોર્સ લેતી હોય છે ત્યારે મારો હંમેશા મારા આટલા વર્ષોનો અનુભવ રહ્યો છે કે દીકરીના માથે ડિવોર્સનું લેબલ લાગી જતું હોય છે અને જ્યારે એને બીજા લગ્ન કરવા હોય ત્યારે પણ ખૂબ જ તકલીફ પડતી હોય છે. જ્યારે માં હોય છે એટલે બાળકોને છોડી નથી શકતી હોતી, એટલે માં પોતાના દીકરાઓના બાળકો સાથે એને બીજું લગ્ન જીવન તો કદાચ એ પોતાના મા બાપના પ્રેશરમાં આવીને કદાચ બીજા લગ્ન કરતી હોય છે સ્ત્રી, પરંતુ જે માનસિક જે ત્રાસ અને જે પોતાની જાતની અંદર જે રોજ મરી મરીને જે જીવવાની જે એની પરિસ્થિતિ હોય છે કદાચ અકલ્પનીય હોય છે. અને તમે જે વાત કરી એ વસ્તુ 100% સાચી છે કે જ્યારે એને દીકરા આવી ગયા છે, એની પ્રોપર્ટીમાં એનો રાઈટ છે, એનું પોતાનું હિત છુપાયેલું છે, બીજે જાય તો ક્યાં જાય અને એટલા પૈસાની અંદર બે બાળકોને લઈને જીવવું, ક્યાં જીવવું? એટલે ટૂંકમાં સ્ત્રીનું જે પતન છે ને સ્ત્રીને જે દબાવવાની ભાવના છે આજે પણ એ વધારે ને વધારે એક્ટિવ થતી જાય છે, કારણ કે સ્ત્રી પાસે કોઈ ઘર નથી, સ્ત્રી પાસે એલિમની લઈને એકલું જીવવું એ આપણી વાત કરીએ તો આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ હજી પણ સ્ત્રીઓ પગભર હોવા છતાં એકલી જીવન જીવવું એ કદાચ વિચારી નથી શકતી. પતિનું એક છત્ર હોવું અથવા તો પિતાની સાથે રહેવું એ હંમેશા સિક્યોરિટી પુરુષની સાથે એ પોતાની જાતને સિક્યોર સમજતી હોય છે, એટલે એ પોતાના બાળકો લઈને એકલું જીવવું એ પણ પોસિબલ નથી. એટલે ન છૂટકે જે અન્યાય છે જે પતિનો બીજી પત્ની સાથેના સંબંધો એને ન છૂટકે સ્વીકારવો પડે છે. ઈચ્છા નથી છતાં પણ એ ત્રાસ સહન કરીને રોજ મરીને આવી ઘણી મહિલાઓ આજના રોજે પણ જીવન જીવી રહી છે. જી, તો હમણાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે બીજી પત્નીને ભરણ પોષણ મળવું જોઈએ, તો શું આ ચુકાદો આવ્યા પછી બીજી પત્ની ભરણ પોષણ મેળવવો જોઈએ અથવા તો પછી ક્યાંક સમાજમાં એવી છાપ તો નહીં પડે કે હવે આપણે બે પત્ની રાખી શકીએ છીએ? તો શું આવનારા દિવસોમાં એવો કોઈ કાયદો આવશે કે આપણે બે પત્નીઓ રાખી શકીએ? મને નથી લાગતું, કારણ કે આમાં એવું કહેવામાં આવ્યું છે, પહેલા તો મેં હજી પોતે જે આવ્યો છે જે ચુકાદો એને બહુ ડિટેલિંગથી જોયેલો નથી, પરંતુ એટલી 100% વાત કહીશ કે જ્યાં સુધી કાયદાની અંદર જોગવાઈ છે આપણા હિન્દુ લો મુજબ એક જ પત્ની હોવી જોઈએ અને જો બીજી પત્ની અથવા તો બીજીને ભરણ પોષણનો રાઇટ મળે તો અથવા તો તમે એ સ્ત્રી સાથે લગ્નેતર સંબંધો જેવો તમે સંબંધો રાખો છો અને એ હકો ભોગવી રહ્યા છો અને ત્યારબાદ જો બાળક જન્મે છે તો એ જવાબદારી પુરુષની 100% આવે છે અને આવકારદાયી છે જ, કારણ કે
હોવું જોઈએ, પરંતુ દરેક વસ્તુની જેમ જોવા જઈએ કાયદામાં પ્રોન્સ એન્ડ ક્રોન્સ બંને સાઈડ હોય છે. એમાં જેમ ફાયદા હોય છે એમ ગેરફાયદા પણ હોય જ છે. એટલે આ વસ્તુ 100% માનીશ કે આનાથી જે જેમ જેમ 21મી સદી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ એમ બધું સ્વીકાર્ય થઈ રહ્યું છે. પહેલા આપણે કદાચ અફેર્સને માની નતા શકતા, સગાઈ થઈ હોય તો સગાઈ તૂટતી તો બી બહુ મોટી વાત કહેવાતી હતી. આજ એવું કહીએ કે તમારે એક પત્ની છે ને બીજી પત્ની પણ તમે રાખી શકો છો, તો આપણે આમ જોવા જઈએ તો આપણી સંસ્કૃતિ પણ આપણા પતનના માર્ગે જઈ રહ્યા છીએ. ક્યાંક ક્યાંક એવું નથી લાગતું કે આ બીજી પત્ની રાખવી એક સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો છે, અથવા તો ક્યાંક પછાતપણું એવું લાગે છે કે શું તમારે ગર્લફ્રેન્ડ નથી તો તમે બહુ પછાત છો, એટલે સ્ટેટસ સિમ્બોલ માટે થઈને પણ મેરિટલ અફેર્સ થતા હોય છે? હું આમાં એ વસ્તુને બની શકે પણ એટલા અંશે નહીં માનું, પણ હા બાળકોમાં આ વસ્તુ શ્યોર કહીશ કે જે સ્કૂલ કોલેજીસમાં જતા હોય છે એ લોકોમાં આ વસ્તુ હોય જ છે કે ભાઈ મારે ગર્લફ્રેન્ડ નથી હો, દેટ ઇઝ સ્ટેટસ સિમ્બોલ. બીકોઝ કેવો તમને હજી સુધી કોઈ પ્રપોઝ નથી કર્યું, તારી 2 ગર્લફ્રેન્ડ છે 3 તે ડિસ્કસિંગ લાઇક ધીસ, અને તમારા મા બાપે પણ આ વસ્તુમાંથી રોકવી જોઈએ. ને જે તમે કીધું બિઝનેસમાં મોટા મોટા બિઝનેસમેન્સ હોય છે ને એમના કેસીસ પણ મારી પાસે આવેલા હોય છે કે પ્રથમ પત્ની હોવા છતાં એમના પણ અફેર્સ હોય છે, અને પછી પાછળથી એવું કહેતા હોય છે કે ભાઈ ખાલી લવ હતો ને અફેર હતો, ને ઇવન બાળકો પણ થઈ જતા હોય છે. અને પછી જયારે ભરણપોષણ આવવાની વાત થતી હોય ત્યારે પુરુષ ના પાડતો હોય છે. એટલે આવી બધી જે બધા પ્રોબ્લેમ્સ છે એના માટે આ ચુકાદો આવકારતા આવ્યા છે કે જેથી સ્ત્રીનું જે આપણે ઉપયોગ કરીને છોડી દેવાની જે આપણે ચીજ વસ્તુની જેમ ગણીએ છીએ એ કદાચ અટકશે, અને જે ભરણપોષણનો અગર માર હશે ને ટેન્શન હશે તો કદાચ આ વસ્તુ અટકશે કે હવે મારે એક પત્ની તો છે ને જો બીજી પત્ની કહીશ તો બીજી પત્ની પણ કોર્ટમાં જશે. તો હું માનું કે જો એનાથી આ જે ચુકાદો આવ્યો એનાથી આ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ અટકવા જોઈએ. ટીનેજર્સની તમે વાત કરી કે ટીનેજર્સમાં ખાસ કરીને એવું છે કે એ લોકો સ્ટેટસ સિમ્બોલ કે ઓ તમારે ગર્લફ્રેન્ડ નથી એટલે એ લોકો નાના અનુભવતા હોય છે, અને ઘણા લોકો એવી રીતે બડાઈ પણ મારતા હોય છે કે મારે 2 or 3 ગર્લફ્રેન્ડ છે, કોઈ કહે છે મારા 5 ગર્લફ્રેન્ડ છે. તો આ રીતે જે ટ્રેન્ડ વધ્યો છે, અને તમે આગળ પણ કીધું કે આજે સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે, અને ટીનેજર્સ એ જોઈ રહ્યા છે કે મારી બીજી મમ્મી છે અથવા મારે બીજા ફાધર છે, મારી મમ્મીએ લવ મેરેજ કર્યા છે અથવા મેરિટલ અફેર્સ કરીને હું આજે બીજા ભાઈને પપ્પા તરીકે સ્વીકારી રહ્યો છું. તો આ જે બધી માનસિકતા છે એના કારણે ટીનેજર્સ અત્યારે ક્યાંક લિવ ઇન રિલેશનશિપ તરફ આગળ વધી રહ્યા છે અને લગ્નની અંદર જોડાવા માટે મનાઈ કરી રહ્યા છે. આવી સમાજમાં એક દાખલો બેસી રહ્યો છે એવું નથી લાગતું આપને? હું સંમત થઈશ ઓમી આ વસ્તુથી, કારણ કે પ્રોબ્લેમ હંમેશા એ રહ્યો છે કે જ્યારે તમે શું કરી રહ્યા છો આજે બધાને પોતાના પર્સનલ લાઈફની બધા બહુ સેલ્ફિશ થઈ ગયા છે. પહેલા જે બાળકો પ્રત્યેનું જે ધ્યાન હતું, બાળકોને જે સમય આપતા હતા, આજકાલ પોતાનું કરિયર એટલું મહત્વનું થઈ ગયું છે કે પોતે પોતાના બાળકોને સમય નથી આપતા. અને ઉપરાંત કેરિયર ઉપરાંત એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ છે, પોતાના પર્સનલ રિલેશન્સ છે, એની અંદર જે કડવાટ હોય છે, ઘરના ઝઘડા, બહારના ઝઘડા, આ બધાની અસરમાં જો કોઈ વિક્ટિમ બનતું હોય તો એ બાળકો જ બને છે. અને બાળકો જયારે વસ્તુ જોઈને જોતા જયારે મોટા થતા હોય છે ત્યારે એમને એમ જે લગ્ન વ્યવસ્થા છે તો લગ્ન કરવાથી દૂર ભાગે છે અને એવું વિચારે કે અમે લિવ ઇન રિલેશનશીપમાં જઈએ. પરંતુ લિવ ઇન રિલેશનશીપ એ પશ્ચિમી સંસ્કૃતિમાંથી આવેલી છે, બધા ફિલ્મ સ્ટાર રહેતા હોય છે, અને હું એવું માનું કે આ વસ્તુને અપનાવી નહીં જોઈએ. આપણી જે વ્યવસ્થા છે આપણે એને ફોલો કરવી જોઈએ. લગ્નેતર સંબંધો જ એવા છે કે જેમાં બે કુટુંબ એક કુટુંબના બીજા કુટુંબ સાથેના લગ્ન હોય છે, અને એનાથી સમાજ આપણો ચાલતો હોય છે. અને આપણે ક્યારે પણ નહીં ભૂલવું જોઈએ કે લગ્ન વ્યવસ્થાની અંદર આપણો વિશ્વાસ હોવો અને એને ટકાવી રાખવા માટે આપણે ખૂબ જ પ્રયત્નો કરવા જોઈએ, અને એ જ લીગલ વસ્તુ છે ને એને માનવી રહી. જી ધન્યવાદ. છેલ્લો સવાલ આપને કરવો છે કે જેમ જેમ મેરિટલ અફેર્સનું પ્રમાણ વધી રહ્યું છે તો એની પાછળ જવાબદાર શું છે? શું લોકોની આવી માનસિકતા છે, અથવા તો ક્યાંક સ્ત્રી છે એ મેરિટલ અફેર્સ કરી રહી છે તો શું એને એના પર્સનલ લાઈફમાં અને દાંપત્ય જીવનમાં એને સેટિસ્ફેક્શન નથી, અથવા તો શું ફાઇનાન્શિયલી એને પ્રોબ્લેમ હોય છે? કયા કારણોસર આ લગ્નેતર સંબંધ બંધાતા હોય છે, અને આ કેટલી હદે યોગ્ય છે, અને આની સમાજ ઉપર શું અસર પડશે? હું બહુ શોર્ટમાં આન્સર આપીશ. કદાચ હું બહુ બોલ્ડ લાગશે, કારણ કે મેં મારી પાસે આવતા ઘણી બધી લેડીઝના બધા ઇસ્યુઝ જોયા છે. જ્યારે હસબન્ડ પોતાના હરણફાળ જિંદગીમાં, બિઝનેસમાં અને બધું જ કમાઈ લેવામાં આજે બધો પુરુષ ગાંડો બન્યો છે. ઇવન પુરુષ અને સ્ત્રી બંનેને આ વસ્તુ ગણાવી શકીએ. જ્યારે એમના પોતાની ફિઝિકલ નીડ્સની વાત કરીએ અથવા તો જ્યારે એમને ક્યાંય ઇમોશનલી સપોર્ટની જરૂર હોય છે ત્યારે પતિ પત્ની પોતે પોતાનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા નથી હોતા. એના કારણે જ્યારે જે સહકર્મચારીઓ હોય છે અથવા તો જે જોડે કામકાજ કરતા જે વ્યક્તિ હોય છે એના સાથે એ લોકો લાગણીના સંબંધે બંધાય છે, અને આ જે લાગણીના સંબંધો હોય છે એ સમય જતા પ્રેમમાં પરિણમે છે, અને એના કારણે જે મેઇન જે આપણે કુટુંબ છે, જે પતિ કે પત્નીના જે સંબંધો છે એને એ હોળમાં મૂકી દે છે, અને એ લગ્નેતર સંબંધો પડી ભાંગતા હોય છે. એટલે આની અસરો
બાળકો ઉપર પણ થાય છે, સમાજ ઉપર પણ થાય છે. અને જ્યારે તમે આ વસ્તુ કરી રહ્યા છો કે તમે પોતાના લગ્ન જીવનમાં પોતા કે પતિ કે પત્ની સાથે તમે વફાદાર નથી અને બીજા સંબંધો તમે સ્થાપો છો, એટલે તમે કોઈ બીજાનું પણ ઘર તોડી રહ્યા છો. અને આજે આપણી વ્યવસ્થાની વાત કરીએ છીએ, એ આખી વ્યવસ્થા આના લીધે તૂટતી હોય છે અને સમાજમાં ખોટો મેસેજ જતો હોય છે. તો પોતાના ઇમોશન્સ, લાગણીને પોતે કંટ્રોલ કરવા જોઈએ અને વિચારીને આગળ વધવું જોઈએ, નહીં કે ખોટા સંબંધોમાં, મેટ્રિમોનિયલ ઇમોશનની અંદર. અને જે આપણે જે જરૂર હોય છે, જે તમને મોરલ સપોર્ટ અથવા ઇમોશનલ સપોર્ટની જરૂર હોય, ત્યારે તમે તમારા પોતાના મિત્રો, તમારા મા બાપનો ઉપયોગ કરી શકો, નહીં કે ખોટા. આમાં ઘણી વખત એવું હોય છે કે ઘણા પુરુષો, ઇવન અત્યારે નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જે પરિણીત મહિલાની ઉંમર વધારે હોય અને જે નાના ઉંમરના જે કુંવારા છોકરા હોય છે, એમના બી અત્યારે કેસીસ આવી રહ્યા છે. તો આનું કારણ શું છે? આ બધું પતન તરફ જઈ રહ્યા વાત છે અને બહુ ગંદી વસ્તુ છે આ બધી. કારણ કે એને કારણે મેસેજ ખોટો કન્વે થાય છે, બીજા દીકરાની પણ એના ભણવાના, એના કરિયરની ખરાબી થઈ રહી છે. અને તમને ઇમોશનલ સપોર્ટ જોઈએ છે, તમે કોઈનો ખભો યુઝ કરી રહ્યા છો, પરંતુ એ કેટલો ખોટી રીતે થઈ રહ્યો છે અને એમાં તમે કયા માર્ગે જઈ રહ્યા છો એ ખૂબ જ મહત્વનું છે. એક છેલ્લો સવાલ, સોનલ શાહ શું વિચારે છે? આની પાછળ જવાબદાર કોણ છે? સ્ત્રીની વધતી જતી મહત્વાકાંક્ષા અથવા પુરુષોનું એક એવો વિચાર કે બધું જ કમાઈ લેવાની ભાવના? તો આમાં સૌથી વધારે મેરિટલ અફેર્સમાં જવાબદાર આપ કોને ગણશો? હું બંને અંશે ગણીશ, પણ મારા મહત્તમ જેટલી મારી પાસે દાખલા આવ્યા છે એમાં પુરુષોના વધારે એક્સ્ટ્રામેરિટલ અફેર્સ મારા જાણવા મુજબ, મારી પાસે જે કેસીસ છે ને જેટલું મારું ઓબ્ઝર્વેશન્સ છે, એમાં પુરુષોના વધારે પડતા અફેર્સ સામે આવે છે. અને જ્યારે સ્ત્રીઓની વાત કરીએ તો ત્યારે સ્ત્રી ખૂબ જ પડી ભાંગી હોય અને માનસિક સ્થિતિનો પુરુષો લાભ પણ લેતા હોય છે કે જ્યારે એના ઘરની અંદર પ્રોબ્લેમ્સ ચાલતા હોય, મેટ્રિમોનિયલ અફેર્સ હોય અથવા તો બીજા કોઈ પ્રોબ્લેમ્સ હોય, બીમારીને લગતા હોય અથવા તો કમાવાના દ્રષ્ટિએ, તો પણ આ બધી વસ્તુઓ થતી હોય છે અને એનો ફાયદો પુરુષો ઉઠાવતા હોય છે. જી ધન્યવાદ. જાણીતા ધારાશાસ્ત્રી સોનલ જોશી અમારી સાથે હતા અને સોનલ જોશી અમારી સાથે આ વાત કરી, આ ચર્ચા કરી. અને હવે કરંટ ટોપિકને અહીંયા એક નાનકડો અલ્પ વિરામ આપીશું. આવતીકાલે ફરી કરંટ ટોપિકમાં એક નવા ટોપિક સાથે, એક નવા મહેમાન સાથે ફરી મળીશું. તો અત્યારે ફરી એકવાર સોનલ જોશીનો આભાર. ધન્યવાદ બેન, તમે અમારી સાથે આવ્યા, અમારી સાથે આ ચર્ચા કરી. તો હવે ઓમી બ્રહ્મભટ્ટને કરંટ ટોપિકમાં રજા આપશો. ધન્યવાદ.